એવરીવન, તો હું બનાવું છું આજે પુડલા પણ બીજી ટાઈપના. તો આ છે ખીચડીનું મારી પાસે છે જ ભેળવેલું. તો રાતે મેં પલાળ્યા હતા, મેં ચપટી મેં મગ નાખ્યા હતા. તો રાતે મેં પલાળ્યા હતા, 2-3 પાણી ધોઈને સવારે મિક્સરમાં ક્રશ કર્યું. એમાં એક મરચું નાખ્યું, જરીક આદુનો કટકો અને ક્રશ કરી અને 2 ચમચી દહીં. તો મસ્ત પુડલા ચોખા અને મગ અને મગની દાળના તૈયાર છે. તો આવી જાજો, પણ બહુ મસ્ત છે ટેસ્ટમાં. ચાલો, તમને ભાવતા હોય તો. બાકી મસ્ત લાગ્યા છે. મેં દહીં ને પુડલું ખાધું ને, બહુ મસ્ત લાગે ટેસ્ટમાં. ચાલો, થોડાક બાકી છે તો કરી નાખીએ ફટાફટ. સોનાનો સૂરજ ઉગ્યો, રૂડો અવસર આવ્યો ને ભેંસ આવી અમારી પાસે. વાહ વાહ, આ તો બહુ ખુશ છે, બહુ ખુશ છે. રૂડી, એ રૂડી, રૂડી. જો તો પીપળો ખાય છે. અરે રે, રૂડી તો વહી જ ગઈ. મને તો તને ક્યાંય નથી જવા દેવી, અહીંયા જ રાખવી છે રૂડીને. હવે આમ પીપળો ખાવા ગઈ. અરે, મારી રૂડી તો વહી જાય છે, મારો જીવ જાય છે. બાય બાય રૂડી, કાલે પાછી આવજે અમને મળવા. તો ફ્રેન્ડ્સ, રૂડી તો વહી ગઈ અને તડકો બાપા કે મારું કામ તમને કોઈને બહાર ન નીકળવા દઉં. હા 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 હા, એ વિશ્વાસ નથી આવતો અમને. પહેલી વાર આવું જોયું, પહેલી વાર આવું બન્યું. જીવનમાં પહેલી વાર ઉમેશ અપ્પાને આવું હમું કરતા અમે જોઈએ છે. સક્સેસ થાય. પહેલી વાર ઉમેશ અપ્પાને આવું કરતા જોઈશ. ઘરમાં આવી રીતે કઈ બગડ્યું હોય ને પહેલી વાર. મને યાદ નથી કે ઉમેશ અપ્પાએ કંઈક વસ્તુ બગડ્યું ક્યારે હમી કરી રહી છે. એમાં શીખું મંડી આવવા. તો ફ્રેન્ડ્સ, જોઈશ આ પ્લાન સક્સેસ થાય. એમાં તો શરદી આવવા મંડી. આવી ન આવી. તો ફ્રેન્ડ્સ, તમને એમ ઉત્સુકતા હશે ને કે સુરેશ કુમાર વાલુભાઈ આજે કામ કરે છે, સક્સેસ થાય, હરખું થાય, મજા આવે જ ને. તો ભાઈ, પંખો થોડાક દી ચાલ્યો અને હું થયું કોને ખબર. તો એનો વાયર કાલે ક્રેક થઈ ગયો, બળવાની વાસ આવી. જોયું ત્યાં તો વાયર બળી ગયો. બહુ મસ્ત મારો પંખો, પણ હવે રિટાયર્ડ થઈ ગયો છે. તો ઉમેશ અપ્પા આજે જોવે છે ફર્સ્ટ ટાઈમ કે મારાથી કંઈ થાય છે. હા, શેડા પધાર્યા અહીંયા તો. ફ્રેન્ડ્સ, વાયર જોઈન્ટ કરે છે. હવે થઈ જાય પછી હું તમને બતાવું કે ઉમેશ અપ્પાથી કેવું કામ થયું. એ લેવા જવી પડશે. અને આજે હું જ્યાં કપડાં સુકવવા ગઈ ત્યાં દોરી તૂટી ગઈ. બહારની દોરી પણ લાવવી પડશે. સાથે સાથે એ લાવી જોઈએ સેલો ટેપની હારે. કપડાં ક્યાં સુકાવા, મોટી પ્રોબ્લેમ એ છે. કે આજ વગડાઓ વગડાઓ, રૂડા શરણાયું ને ડોલ. ભાઈ, જા કર્યું છે કામ, હવે જોઈશ. લાગતું નથી કે બરાબર હાંધો છે. હા, એ હળગી ન જાય બધું. અને ફ્રેન્ડ્સ, અહીંયા હું ખાઉં છું કેરી મસાલાવાળી. બહુ જ મજા. નાના હતા ને ત્યારે અમે બહુ ખાતા કેરી. હું, મારી બેન, અલકા, નીતા, બધાય. પ્લાનમાં સેજ ચેન્જ આવ્યો છે. પહેલાં અમે સેલો ટેપ લઈ આવી, પછી આ કરીએ. હવે જોઈએ છે ઉમેશ અપ્પાએ જે કામ કર્યું તો એ ગઈ. ઓહો, જોયું? લાવો બંધ કરું. તમે બીવો, હું ન બીવું. જોયું? લાઈટ ગઈ. ઓહો, ધમાકો થયો. ભાઈ, જે લાઈટ અમારી ચાલુ હતી એ પણ ગઈ. પંખો લાઈટ ચાલુ હતું, અહીંયા તમને બતાવું કે જો હવે જોવું પડશે. ભાઈ, અમે એક કામ હાથમાં લીધું તો એમાંય અમે સક્સેસ ન થયા. ઉમેશ અપ્પાએ ફર્સ્ટ ટાઈમ પહેલું કામ લીધું, એ બગાડ્યું. ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત ફ્રેશ બધું વેચાવા આવ્યું છે.
તો ભાઈ ફ્યુઝ અમે જવા દીધું છે, ઉડાવી દીધું છે. જો આ મોટું કામ અમે આજે કર્યું. ઉડી ગયું કે નહીં જોવા. તો હવે જે કઈ બગડ્યું હશે હમું કરી જાય. ફ્રેન્ડ્સ માટલા ગુલ્ફી મેં નામ સાંભળ્યું હતું, જોયું પહેલી વાર. જો કેવી મસ્ત કેવી ટંકોરી વાગે છે માટલા ગુલ્ફી ની. મમ્મી આપવા જાય છે બહાર. અને સાથે ફ્રેન્ડ્સ આ ખાનું મેં સાફ કર્યું માતાજીનું, પોટા બોટા લઈ નાખ્યા. અહીંયા પણ કીડી બહુ જ હતી, એ કર્યું. પછી હવે આ ખાનું સાફ કરવું છે. તો ચાલો, આ તમે ફિનાઈલના પોતા મારી દીધા છે. અહીંયા મેં માતાજીને બધું રાખ્યું છે. હવે એની જગ્યાએ હું ચડાવી દઉં. તો માતાજીને એની જગ્યાએ મંદિરમાં બેસાડી દીધા છે. મારા કુલદેવીમાં એને બેસાડી દીધા છે મંદિરમાં. રાંદલમાં એક ચૂંદડી નથી તો એ લેવી પડશે, બાકી થઈ ગયા છે મસ્ત. તો ફ્રેન્ડ્સ આપણે જે જગ્યાએ માતાજીની સ્થાપના કરે, માતાજીને બેસાડી, આપણું મંદિર જ કહેવાય. અમારે મંદિર તો નથી, બગસરા છે, પણ આ આપણું મંદિર જ કહેવાય. તો એ બીજા બધા માતાજીને પણ એની જગ્યાએ બેસાડી દઉં. ગણપતિ દાદાને પણ રાખી દઉં અહીંયા. હેલો એવરીવન, તો આ છે મારા કાનુડાના વાઘાની પેટી. તો આમાં કેટલી જાતના એના વાઘા છે, ક્યારેક હું તમને એ વિડીયો પણ બતાવીશ મારા કાનુડાના વાઘાની. તો આખી પેટી ભરાઈ ગઈ. અને આ છે મારા કાનુડાની રાખડીયું. મમ્મીને કંઈક ઘણી હતી આ ડેકોરેશનનું. તો ચલો બંધ કરી દઉં. મારા કાનુડાના વાઘાની પેટી કેટલી મસ્ત છે. હેલો એવરીવન, ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું પારના બ્લોગમાં. તો મસ્ત માતાજીનું મંદિર બધું સાફ થઈ ગયું છે અને એની જગ્યાએ મેં મૂકી પણ દીધા. ચાલો તમને બતાવું. જોવું છે ને? ચાલો ભાઈ, આવો તો ક્યારેક જ જોવા મળે કા. ચાલો બતાવો. 1 2 and 3. તો જોઈ શકો છો તમે, મસ્ત મારો કાનુડો એકદમ મલકાય છે કે વાહ, આજે તો મારા દિવસો ઉઘડી ગયા. મસ્ત મને કપડાં પહેરાવી દીધા છે. ભાઈ મારો કાનુડો તો ઝગમગ ઝગમગ થાય જ છે રોજ. એની નાની એવી ગાય વાછડી મૂકી દીધા છે એની સાથે રમવા. માખણ પણ મૂકી દીધું છે અને મોરપંખ થોડું ખરાબ થઈ ગયું છે. મારા કુલદેવીમાં ને ચુંદડી મસ્ત લુસીને છે. ત્રિશુલ ને સિંદૂર ચડાવવાનું છે કાલે વાત. ગણપતિ દાદા અને રાંદલમાંની મારી ચુંદડી જડી ગઈ છે લુસીને, મેં એને પણ ચડાવી દીધી છે. તો દશામાન બધાએ મસ્ત આજે ખુશ થઈ ગયા છે કે વાહ, તો કયો દિવસ ઉગ્યો છે ભાઈ. રોજ દિવસ ઉગે ઈ જ છે. તો છે ને મારા માતાજી કેટલા મસ્ત દેખાય છે. બધા એકદમ ખુશખુશાલ થઈ ગયા છે કે વાહ પારું ક્યાં કહેના તેરા. તો ચાલો હવે નીચેનું ખાનું પણ મસ્ત લૂસી નાખું અને બધું ગોઠવી દઉં. ફ્રેન્ડ્સ, તો અહીંયા તમને ડાઘા દેખાય છે, તેલની બાટલી મૂકી એવી. તો એ જાતા જ નથી, પાણીથી ન જાય. એટલે અહીંયા મેં ડૂચો ને એ લઈ લીધો છે. થોડુંક ઢાળી નાખું મસ્ત, એટલે ચોખ્ખું થઈ જાય. પછી પોતું કરી નાખું ફિનાઈલ, એટલે મારું આખાનું પણ મસ્ત એકદમ ચકાચક મારી જેમ થઈ જાય. ચાલો ફટાફટ કામ કરી લઉં. સો ફ્રેન્ડ્સ, અહીંયા મારું મસ્ત મજાનું ચોખ્ખું થઈ ગયું છે. હવે અહીંયા જે જેની વસ્તુ છે લૂસીને અહીંયા હું એને ગોઠવી દઉં, મૂકી દઉં. સો ફ્રેન્ડ્સ, અહીંયા પણ મારું મસ્ત બ્યુટીફુલ થઈ ગયું છે, ગોઠવાઈ ગયું છે ને ટકાટક ટનાટન. મારા બે ખાના મસ્ત ક્લીન થઈ ગયા છે. મસ્ત મજાની સ્વીટ કોમેન્ટ કરીને કહેજો કે કેવું ગોઠવાઈ ગયું છે. આજે તો મને શું સૂઈ ને ફ્રેન્ડ કે મને થાય કે બધું સાફ કરી નાખું. આજે મેં હમણાં જ ધોયા હતા, પણ ધૂળ જેવો છે ને, તો આને પણ હું મસ્ત ટનાટન કરી દઉં. આ હું કામ રહી જાય. હેલો માય સ્વીટ ફેમિલી. તો મેં આ 3 હેરબેન્ડ કાઢી છે. એક તો નાખતી હતી બ્લેક કલરની, અને આ 3 મેં કાઢી છે. નોખી નોખી નાખવા થાય. કેટલા મસ્ત કલર છે. 4 થઈ ગઈ હેરબેન્ડ. બાકી વધારે મને બ્લેક ગમે, માથામાં દેખાય નહીં. પણ હવે મેં અહીંયા જોયું ને કે મારથી મોટી ઉંમરના તે આવી કલરફુલ નાખે છે, તો મેં કાઢી. ચાલો જોઈશું કેવી લાગે છે. કેટલી મસ્ત છે પણ. તો આને મેં આવી રીતે અહીંયા લગાડી દીધી છે. જે જોઈ ફટ કરતી કાઢી લેવાની. તો અત્યારે મને આ ગમે છે કલર, તો આ લઈ લઉં.
મંદિર ને બધું ચોખ્ખું મસ્ત દેખાય છે, પણ કેટલા જ્યાં ચોખ્ખું કરે ને ત્યાં પાછળ તે 2 દિવસમાં કાંઈ નહીં, પાછા 2 દિવસ પછી પાછું સરખું કરી નાખજો, કોઈ વાત નહીં, શોખ ચાલતા હે. બાકી યાર કઈ મસ્ત લાગે છે, બધું મસ્ત જ લાગે મને. ચાલો ફોન ચાર્જિંગમાં મૂકી દો, કારણ કે ચાર્જિંગ જરાય નથી ને અમે સપ્પા ગયા છે બહાર બજારમાં થોડી વસ્તુ લેવા. ચાલો ચાર્જિંગ મૂકી દો પહેલાં, હા પછી મળીએ. અને બધું કામ મારું થઈ ગયું છે. બસ અહીંયા બધું ધોવાઈ ગયું છે, પોતા ધોવાઈ ગયા, બધું ધોવાઈ ગયું. અહીંયા પાણી છાંટી દીધું, આ ઓટો ધોવાઈ ગયો, નેપકિન નહીં ધોવાનું હતું એ ધોવાઈ ગયું. બાકી ધૂળ કે તારું ચોખ્ખું રહેવા જ ન દો, એટલી ધૂળ ઉડે છે ને તડકો કે કોઈને બહાર જ નહીં નીકળવા દે. કોઈને હિંમત છે જો બહાર નીકળે તો ભાઈ અમારે મહેમાન હોય એમ ખાટલી ભરીને 1 મીન 3 ને 4 જણા, પણ વાસણ તમારે ખાટલી ભરીને જ હોય. અને અહીંયા મારું મસ્ત કિચન ક્લીન થઈ ગયું છે એકદમ. અહીંયા દેખાય છે તમને એક બોટલ, અહીંયા લઈ લીધી છે મેં એક ડોલ. તો બસ એક કામ જ મારે રહી ગયું છે. અહીંયા ડોલ ભરી લીધી છે ને એમાં નાખું છું પાણીની ઓલી દૂધની બોટલ લઈ લીધી છે, એમાં નાખું છું હું દૂધ ઘણું બધું. તો ચાલો આને મિક્સ કરી દઈએ, આનું ઢાંકણું દઈ દઉં. પોતું લીધું, એમાં નાખ્યું ને હવે પોતું કરી લઉં. જો કે તમે સમજી જ ગયા છો કે આ દૂધ નથી, આ ફિનાઇલ છે. વાહ, તમે તો મારી હારે રહીને સમજદાર થઈ ગયા. ચાલો મારું એક કામ છેલ્લું છે, કરી નાખું. હેલો માય સ્વીટ ફેમિલી, હેલો એવરીવન. તો 10 વાગ્યા છે અને કામ થઈ ગયું છે, બધું જ થઈ ગયું છે, જમી લીધું છે, વાસણ પણ થઈ ગયા છે, અહીંયા સુકવા મૂક્યા છે. સુકાઈ જાય એટલે એને ચડાવી પણ દેવા છે. કિચન મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે. અમે સપ્પા બેઠા છે બહાર. હવે તમને કહો, કાલે હું દવા પીને બહાર બેઠી હતી એટલે મને કોઈ ઝોલા મને કોઈ ગયા નથી. એટલે મારા ઘરે છોકરું રમવા આવે છે, મમ્મી એના નાની બધા બેઠા તે બધા વાતું કરે, પણ મને આમ જ આખું થઈ જાય. ઝોલાએ મને કોઈ દી આવીને અંદર ન થાય. ફર્સ્ટ ટાઈમ આવી રીતે આવી દવા ખાઈને જતી ને એટલે બસ અત્યારે પણ દવા ખાઈ લઉં અને ઝાડુ કરી કચરો નાખી બધું કામ થઈ ગયું છે. સપ્પા બહાર બેઠા છે, હું પણ જાઉં છું બહાર બેસવા અને આજનો બ્લોગ પૂરો કરું છું. કાલે પાછા મળશું. બ્લોગ સાથે બાય, ગુડ નાઇટ.